અઠવાડિયામાં એક પેપરની પ્રેક્ટિસ કરવી અને છેલ્લે જરૂર લાગે તો 2 કરી નાખવા. 47 એટલે 7 અઠવાડિયા તો મિનિમમ છે. એટલે 7 પેપર તો તમે અઠવાડિયે દર રવિવારે એક એવું કરો તો 47 એટલે 7 તો મિનિમમ. પછી છેલ્લે એવું લાગે કે વધારે કરવા છે તો સેટરડે સન્ડે એમ કરીને 10 પેપરની પ્રેક્ટિસ કરાય. હવે એ પેપર કેટલા દેવા તો કે માની લો તમે 1, 2, 3 એવી રીતના પેપર આપ્યા, ખોટા ટીક થઈ જતા હોય, ડબલ ટીક થઈ જતા હોય, વાંચવામાં ઉતાવળથી પ્રશ્નોમાં ભૂલ પડતી હોય તો વધારે કરવા. બાકી 3 પેપર ઇનફ છે, વધારે પેપરની પ્રેક્ટિસ કરવાની જરૂર નહીં પડે. જો તમને એવું લાગે કે વધારે તો કે ખોટા થઈ જાય છે, 200 પ્રશ્નો તમે ટીક મારો ને એમ થાય કે 5-10 પ્રશ્નોમાં ભૂલ પડી જાય છે, ડબલ ટીક થઈ જાય છે, અથવા તો વાંચવામાં ઉતાવળના લીધે પ્રશ્ન ખોટો પડી જાય છે, તો તમારે વધારે પ્રેક્ટિસ કરવા. જો એવી કોઈ ભૂલ ન થતી હોય, તમે પ્રશ્ન વાંચો, શાંતિથી ટીક કરો, સાચું ખોટું ખબર પડી જતી હોય, વધારે ભૂલો થાય તો વધારે પેપર કરવા, ઓછી ભૂલો થાય તો ઓછા પેપર કરવા, તો એમાં ખોટો સમય ન બગાડવો. 3 કલાક તમે પેપર લઈને બેસો તો 200 પ્રશ્નો તમારા સોલ્વ થાય. એની જગ્યાએ 3 કલાક લઈને બેસી જાઓ તો એક આખો વિષય રિવિઝન થઈ જાય. માની લો કે તમે બંધારણ રિવિઝન કરી નાખો તો એના 5-7 માર્ક્સ તમને કન્ફર્મ મળવાના છે. રિઝનિંગ માની લો કે તમે 10 ટોપિક ઉલાડી નાખો 3 કલાકમાં તો એ નક્કી છે કે રિઝનિંગમાંથી તમને જે 50 પ્રશ્ન પૂછાવાના છે એમાંથી 25-30 પ્રશ્ન આરામથી આવડી. તો શક્ય બને એટલું વિષયનું પુનરાવર્તન કરવાનું છે અને બાકી હોય તો એ વિષય શીખવાના છે. એટલે 50 દિવસ દરમિયાન આપણે આવું આયોજન કરી શકીએ.